निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपते नमः। ओम शारदाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगीभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथम्। ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ओम विष्णवे नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्णं शरणं मम। ओम मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। श्री आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण ना किष्किंधा कांड નું પ્રકરણ 50 સુગ્રીવની મિત્રાચારી। आइए हनुमंत विराजिए कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। श्री एकलिंग जी महादेव की जय। રામ અને લક્ષ્મણે પતંગ ઋષિની વિદાય લીધી। ઋષિના ભવ્ય મનોભાવથી બંને ભાઈ પ્રભાવિત થયા। વાતો કરતા કરતા તેઓ દક્ષિણ દિશાએ ચાલવા લાગ્યા। વસંત ઋતુના આગમનથી સમગ્ર વનથી પ્રફુલ્લિત હતી। વાતાવરણમાં પુષ્પોનો પરિમળ પથરાયેલો હતો। વિવિધ રંગી પુષ્પો તેમના રૂપરંગથી દર્શકનું મન હરી લેતા હતા। નાના મોટા સરોવરમાં ખીલેલા રક્ત કમલો પ્રસન્નવદના નારી જેવા હસુ હસુ થઈ રહ્યા હતા। સર્વત્ર મધુમાસનું માધુર્ય વરસતું હતું। સમગ્ર પૃથ્વીમાં પ્રસરેલો સુખદ વૈભવ જોઈ રામને સીતાનો વિયોગ દુઃખદાયક થઈ પડ્યો। તેમનું હૃદય સીતા મિલન માટે અધીરું બન્યું। તેઓ મુક્ત મને વિલાપ કરવા લાગ્યા। રામને વિલાપ કરતા જોઈ લક્ષ્મણ કહેવા લાગ્યો, ભાઈ, તમારા જેવા તેજસ્વી અને બુદ્ધિવંત પુરુષોને શોક સંતપ્ત થવાનું શોભતું નથી। લક્ષ્મણ, તારી વાત સાચી છે, પરંતુ મને એવું થાય છે કે જો સીતા અત્યારે આપણી પાસે હોય તો કેવું સારું। આ બધો વનવિભવ જોઈ તે કેટલી બધી પ્રસન્ન થાય। લક્ષ્મણે કહ્યું, ભાઈ, તમે સીતાનો શોક ત્યજી દો। આપણે સીતાને શોધી કાઢીશું, પછી ભલે દેવી માતા આદિત્યના ગર્ભમાં છુપાયેલી હોય। રાવણ આપણા હાથમાં છટકી શકવાનો નથી। તેને સીતાને જે ત્રાસ આપ્યો છે તેનો તમારા હાથે જ વશ થશે। તમે નિશ્ચિત રહો, રાવણ પાતાળમાં જશે કે તેનાથી પણ નીચે જશે તો પણ તે આપણા હાથમાંથી બચી શકવાનો નથી। કાં તો તેને સીતાને સમાન ભેદ પાછા સોંપવા પડશે, કાં તો મૃત્યુને વધાવી લેવું પડશે। તેના માટે બીજો કોઈ માર્ગ નથી। તેથી તમે તે દીનતા ત્યજી દો। ઉત્સાહ જ માણસને સિદ્ધિ અપાવે છે। લક્ષ્મણ રામનું સાહસ વધારવા પ્રયત્ન કરતો હતો। રામ સીતાના વિયોગમાં મનોમન કલ્પાંત કરતા હતા। તેમને વિષાદમાં ડૂબેલા જોઈ લક્ષ્મણે કહ્યું, ભાઈ, તમે સુજ્ઞ છો, મારે તમને શિખામણ આપવાની ના હોય। અનુરાગ માણસનો શત્રુ બનીને શિથિલ બનાવે છે। અનુરાગથી તેનું સાહસ ઓસરી જાય છે, મનને નિર્બળ કરે છે, એથી માણસ નિષ્ક્રિય બની જાય છે। તમે સીતા ઉપરના અનુરાગને લીધે થતી ચિંતાનો ત્યાગ કરો। આપણે અત્યારથી નિરાશાવાદી થઈશું તો દેહ પ્રાપ્તિ સી રીતે થશે
હજુ તો આપણે ઘણા કષ્ટો સહન કરી કઠિન માર્ગે આગળ વધવાનું છે. આમ સુખ દુઃખની વાતો કરતા કરતા બંને ભાઈ 3 દિવસે ઋષ્યમુખ પર્વત પાસે આવી પહોંચ્યા. પર્વત ઉપર આવેલા વિશાળ મહાલયમાં વાનરરાજ સુગ્રીવ પોતાના પ્રધાન હનુમાન સાથે વાતચીત કરી રહ્યા હતા. એકાએક આ બંનેની દ્રષ્ટિ દવાંગ તુકો પર પડી. તેઓ માથે જટાઓ, શરીરે વલ્કલ ધારણ કરેલા તપસ્વી જેવા લાગતા હતા. તેમ છતાં તેમના હાથમાં ધનુષ બાણ ધારણ કરેલા જોઈ સુગ્રીવના મનમાં ફાળ પડી. બે સુકુમાર લાગતા તપસ્વીઓના હાથમાં શસ્ત્રો જોઈ અન્ય વાનરો પણ ભયભીત થયા. સુગ્રીવે તત્કાળ અન્ય મંત્રીઓને બોલાવી પોતાના મનની વાત જણાવી. તેમણે કહ્યું, મને લાગે છે કે આ બે યોદ્ધાઓને વાલીએ જ મોકલેલા હોવા જોઈએ. તપસ્વીઓનો વેશ તો માત્ર ઢોંગ જ છે. વાલીના મનની આગ ક્યારે ઓલવાશે? ચિંતામાં પડેલા સુગ્રીવે હનુમાન સામે જોયું. હનુમાને કહ્યું, રાજન, તમે બુદ્ધિમાન છો. વાલીની ચિંતાનું કોઈ કારણ નથી. તેને મતંગ ઋષિનો શાપ છે કે જો તે ઋષ્યમુખ પર આવે તો નાશ પામે. પછી એને ચિંતા કરવાની ક્યાં રહી? સુગ્રીવે કહ્યું, હનુમાન, તમે કહો છો એ વાત ખરી, પણ વાલી વિના બીજો આપણો શત્રુ કયો છે? અને દૂરથી આવતા બે જણાએ ધનુષ્ય બાણ સાથે ધારણ કર્યા છે. મને તો મનમાં ડર લાગે છે. હે કપિવર, કંઈક ઉપાય કરો. તમે ત્યાં જાઓ, પહેલા નમ્રતાથી વિનયથી તેમની સાથે વાતચીત કરી તેમના આવવાનું પ્રયોજન જાણી લેજો. જો તેઓ કોઈ શોધતા હોય તો મારી શોધ તો નથી કરતા ને. તેની યુક્તિ પ્રયુક્તિથી પૂર્વભેદ જાણી આવો. સુગ્રીવની આજ્ઞાથી હનુમાન આગંતુકોના સાક્ષાત્કાર કરવાનો નિશ્ચય કર્યો. તેમણે વિદ્વાન બ્રાહ્મણનો વેશ લીધો અને ઋષ્યમુખના ટેકરા ઉપરથી નીચે તળેટીમાં જવા લાગ્યા. હનુમાન રામ લક્ષ્મણ સામે ગયા અને બે હાથ જોડી વંદન કરી ઉભા રહ્યા. બંને જણાનું સરળ નિર્મલ મુખારવિંદ જોઈ તેમની કપટ કળા અને કૃત્રિમ ભાવો ત્યજી દીધા. તેમને સહજ ભાવે પૂછ્યું, પધારો અતિથિ, હું તમારું સ્વાગત કરું છું. આપ ક્યાંથી આવ્યા છો? અહીં આવવાનું પ્રયોજન શું છે? કોને મળવાની ઈચ્છા છે? જે હોય તે કહો. ભાઈ, અમે તમને ઓળખતા નથી, તેમ છતાં તારી સરહૃદય ભાવના જોઈને કહું છું, હું મહાત્મા સુગ્રીવને મળવા આવ્યો છું. રામની સરળ ઋજુવાણી સાંભળી યજમાન પ્રસન્ન થયો. તેમને પૂછ્યું, આપના મુખની કાંતિ દેવો જેવી છે. તમારા આવવાથી આ પ્રદેશ પ્રકાશિત થયો તેવું મને લાગે છે. શું તમે દેવલોકથી આવો છો? ભાઈ, અમે અયોધ્યાના રાજકુમારો છીએ. પિતૃવચનનું પાલન હેતુ વનવાસ સ્વીકાર્યો છે. અમે દંડકારણ્યના જનસ્થાનમાં ગોદાવરી તીટે પર્ણકુટી બાંધીને રહેતા હતા. તે લંકાનો રાજા રાવણ કપડે વેશે આવ્યો અને એકલતાનો લાભ લઈને મારી અર્ધાંગિની સીતાનું હરણ કરી ગયો. અમે સીતાની શોધમાં નીકળ્યા છીએ. મને મતંગ ઋષિએ અહીં મોકલ્યો છે. તેમણે કહ્યું કે અહીં વાનરરાજ સુગ્રીવ રહે છે. તે તમને સહાયરૂપ થશે અને સીતાની શોધ કરવામાં ઉપયોગી થઈ પડશે. તેથી અમે અહીં આવ્યા છીએ. રામની નિષ્કપટ વાત સાંભળી હનુમાન પ્રસન્ન થયા. તે બોલ્યો, રાજકુમાર, જેને તમે મળવા માંગો છો તે વાનરરાજ સુગ્રીવનો હું પ્રધાન છું. આ બ્રાહ્મણનો વેશ તો મેં તમને મળવા આવવા માટે ધારણ કર્યો છે. હું પણ કપી જ છું. રામ લક્ષ્મણને થયું, નિયતિ આપણી સાથે છે. જોને આપણે જેને મળવા માંગીએ છીએ તેમને સામેથી જ મળવા દૂત મોકલ્યો. આનાથી વધારે અનુકૂળ બીજા કયા સંજોગો હોય? હનુમાને પોતાના રાજા સુગ્રીવની વાત રામને કહેવા માંડી. રામ, મારા રાજા સુગ્રીવ અત્યારે ત્રાસમય જીવન ભોગવી રહ્યા છે. તેમના મોટા ભાઈ વાલીએ તેમને દુઃખ દેવામાં અધૂરું રાખ્યું નથી. તેમની રાણી રૂમાને પોતાના રાણીવાસમાં રાખી છે અને રાજ્ય પણ પડાવી લીધું છે. તેઓ પણ એક બળવાન બુદ્ધિવાન મિત્રની શોધમાં છે. તમારા આવવાથી પરસ્પર લાભ થશે એમ માનું છું. તમે સુગ્રીવને રાજ્યને પત્ની મેળવવામાં ઉપકાર કરશો તો તેઓ પણ તમને સીતાની શોધ કરવામાં પૂરેપૂરી સહાય કરશે, એમાં શંકા નથી. આમ કહી ત્રણે જણા વાતો કરતા કરતા ઋષ્યમુખ પર્વતની તળેટી ચડવા લાગ્યા. આગળ જતા એવો એક વિકટ માર્ગ આવ્યો કે તેના ઉપર જેનો ભવ્ય હોય તે સરળતાથી ચાલી શકે.
રામ લક્ષ્મણ ચાલતા લડતા લાગ્યા. તેઓ એક એક ડગલું ધારણ રાખીને ચાલતા. હનુમાનના બંને ભાઈઓની પરિસ્થિતિ સમજી ગયા. તેને પોતાના શરીરનો વિસ્તાર કરી બંને ખભે બંને ભાઈઓને બેસાડી સડસડાટ પર્વત ચડવા લાગ્યા. કપિનું શરીર ફૂલાવી વિશાળ રૂપ ધારણ કરવાની શક્તિ જોઈ રામ લક્ષ્મણ વિસ્મય પામ્યા. હનુમાને બંને ભાઈઓને ફૂલની પેટે ઉચક્યા હતા. તેમને જરા કે ભારરૂપ લાગતું નહોતું. તે ગર્વ આનંદથી ચાલતા હતા. ઘડીક વારમાં તો તે મલયગીરી પાસે આવી પહોંચ્યા. આ પર્વત એલચી નિવાસથી મગમગી રહ્યો હતો. સર્વત્ર એલચી ઉગેલી હતી. સમતલ ભૂમિ આવી એટલે હનુમાને બંને ભાઈઓને ખભેથી નીચે ઉતાર્યા. ત્રણેય જણાએ ચાલવા માંડ્યું. આગળ હનુમાન અને પાછળ રામ લક્ષ્મણ. રામે લક્ષ્મણને કહ્યું, ભાઈ, આ હનુમાન સામાન્ય કપી નથી. તે સંસ્કૃત જ્ઞાતા અને વિદ્વાન છે. જો તેની વાણીમાં એક પણ વ્યાકરણ દોષ જોવા મળતો નથી. વેદ વેદાંતનો પારંગત લાગે છે. આના જેવો દૂત મેળવનાર રાજા ભાગ્યશાળી ગણાય. તેઓ વાતચીતમાં સુગ્રીવના નિવાસે આવી પહોંચ્યા. બંને રાજકુમારોને મહેલ પાસે ઉભા રાખી હનુમાને રાજા સુગ્રીવને રામ અને લક્ષ્મણ પધાર્યાનો સંદેશ પાઠવ્યો. હનુમાનનો સંદેશો મળતા જ સુગ્રીવે હનુમાનને અતિથિઓ સાથે પ્રવેશવાની અનુમતિ આપી. ત્રણેય જણા સુગ્રીવ પાસે આવી પહોંચ્યા. હનુમાને પરિચય આપતા સુગ્રીવને ધીમેથી કહ્યું, રાજન, આ બે રાજકુમારો અયોધ્યાના છે. તેમના પિતાના વચન પાલન માટે વનવાસ સ્વીકાર્યો છે. તેઓ રામના પત્ની સીતા સાથે પંચવટીમાં રહેતા હતા. તેવામાં સીતાની એકલતાનો લાભ લઈ લંકાનો રાજા રાવણ સીતાને ઉપાડી ગયો. તેઓ સીતાની શોધમાં મહર્ષિ મતંગ ઋષિની આજ્ઞાથી આપની પાસે આવ્યા છે. તેઓ આપની મિત્રતા ઈચ્છે છે. તેમની મિત્રતાથી બંનેને પરસ્પર લાભ જ છે. તેઓ પરાક્રમી વીર હોવાથી વાલી પાસેથી કિષ્કંધા તથા રાજરાણી રૂમાને મેળવવામાં તમે ભાગ્યશાળી થશો અને તમે પણ એમને સીતાની શોધમાં ઉપયોગી ભૂમિકા ભજવશો. જ્યારે સામદામ દંડ ભેદ ચાર નીતિના ઉપાય વર્ત જાય છે ત્યારે રાજાએ નારદે કહેલા ષડગુણ ધારણ કરવા સંધિ, સમાધાન, વિગ્રહ, યુદ્ધ, યાન, આક્રમણ, આસન, ઘેરો ગાલી શત્રુને ભૂખે મારવો, દેહી ભાવ, શત્રુના બળવાન શત્રુ સાથે મૈત્રી કરવી, સમાશ્રય, અભેદ દુર્ગ કે રાજાનો આશ્રય લેવો. આટલું બોલી હનુમાન થોડા ડગલા પાછા ખસી શાંતિથી ઉભા રહ્યા. સુંદર વસ્ત્ર પ્રદાન કરેલા બેઠેલા સુગ્રીવે રામનું સ્વાગત કરી કહ્યું, રાજકુમાર, જો તમને વાનરની મિત્રતાનું મૂલ્ય હોય, વાનરો પ્રત્યે તમને આદર હોય, તો હું તમારી સાથે મિત્રતાનો હાથ લંબાવું છું. તમારું આગમન અમારા માટે મોટું સૌભાગ્ય ગણાશે. આમ કહી સુગ્રીવે રામ સામે પોતાનો જમણો હાથ લંબાવ્યો. રામે તત્ક્ષણ પોતાનો જમણો હાથ લંબાવી સુગ્રીવમાં હાથમાં લઈને બંને જણા એકબીજાને ભેટી પડ્યા. હનુમાન ચતુર અને દક્ષ મંત્રી હતો. તેને આસપાસથી સુકાયેલા કાષ્ય એકત્ર કરી માટીની વેદી બનાવી અરણી મંથન કરી તેમાં અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિની પાવન જ્વાળાઓ પ્રગટ થતા રામ અને સુગ્રીવે 3 વાર અગ્નિની પ્રદક્ષિણા કરી. બંને જણાએ એકબીજાના દુઃખમાં સુખ દુઃખમાં સાથે રહેવાના, મિત્ર ધર્મ નિભાવવાના અને પરસ્પર સહાય કરવાના અગ્નિની સાક્ષીએ શપથ લીધા. સુગ્રીવ અને રામે નિષ્ઠાપૂર્વક કરેલી મૈત્રીથી હનુમાન અને લક્ષ્મણના હૃદયમાં પૂર્વ આનંદ થયો. લાકડાના ડાળામાંથી બનાવેલા કાષ્ઠના આસનો પર બેસી સુગ્રીવ, રામ તથા હનુમાને પરસ્પર વિતક કથાઓ કહી. મન હલકા કરવામાં મોડી રાત સુધી વાતો કરી. સુગ્રીવે પત્રોની સુકુમોળ શૈયા બનાવી તેમાં વિશ્રામ કરવા રામને વિનંતી કરી. શૈયાસન ગ્રહણ કરી રામ વિશ્રામ કરવા લાગ્યા. બીજા દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી બધા નિત્યકર્મથી પરવારી પાછા વાતે ચઢ્યા. સુગ્રીવે રામને પોતાની આપવીતી કહેવા માંડી. રામ પહેલા તો મારા મોટા ભાઈ વાલી મારા ઉપર અનહદ પ્રેમ રાખતા હતા, પરંતુ દૈવી યોગે તેમાં ભંગાણ પડ્યું. તેમનો જેટલો પ્રેમ હતો તેટલો જ એકાએક વેરમાં પરિણમ્યો. દાનવ શિલ્પી માયાસુરને હેમા નામની અપ્સરાથી પુત્ર જન્મ્યો હતો. તેનું નામ દુંદુભી હતું. દુંદુભીએ ઉગ્ર તપસ્યા કરી સહસ્ત્ર નાગ જેટલું બળ પ્રાપ્ત કર્યું હતું. તે ભેંસ એટલે કે મહિષીનું રૂપ લઈ સમુદ્ર કાંઠે ગયો અને પડકાર ફેંક્યો.
હે સમુદ્ર, તું મારી સાથે યુદ્ધ કરવા આવી જા. સમુદ્ર દેવે મૂર્તિમાન સ્વરૂપે પ્રગટ થઈ કે દુંદુભી, હું તારી સાથે યુદ્ધ કરી શકું તેમ નથી. જો તારે યુદ્ધ જ કરવું હોય તો ઉત્તરમાં મહારાજ હિમવાન પાસે જા. દુંદુભી ગર્જના કરતો, પગ પછાડતો પછાડતો મહારાજ હિમવાન પાસે ગયો અને યુદ્ધ માટે હિમવાનને લલકાર્યો. હિમવાને કહ્યું, દુંદુભી, હું તારી સાથે યુદ્ધ કરવા સમર્થ નથી. તારે યુદ્ધ જ કરવું હોય તો કિષ્કિંધા નગરીના રાજા વાલી પાસે જા. એ તારા બરાબરીઓ ગણાય, એ તને યુદ્ધ આપશે. દુંદુભી ગર્જના કરતો, પગ પછાડતો પછાડતો દક્ષિણમાં આવવા લાગ્યો. તેના અહંકારથી કિષ્કિંધા માર્ગના સમસ્ત પ્રાણીઓ ભયભીત બની ગયા. તેને કિષ્કિંધા નગરીના તોરણ અંધારે આવીને પડકાર ફેંક્યો, વાલી, રાણીઓ પાસે શું સંતાઈ રહ્યો છે? અહીંયા આવ અને મારી સાથે યુદ્ધ કર. વાલીએ અજાણ્યા માયાવી રાક્ષસનો પડકાર ઝીલી લીધો. વાલીની પ્રતિજ્ઞા હતી કે કોઈ સામે ચાલીને પડકાર કરે તો પાછી પાની કરવી નહીં. પડકાર ઝીલી લો. વાલીએ પડકાર ઝીલી ઇન્દ્રની આપેલી વિજયમાળા ગળામાં ધારણ કરી લીધી અને નગરીના પ્રવેશ દ્વારે આવી હુંકાર ભરી ગર્જના કરી ઉભો રહ્યો. બંને વચ્ચે યુદ્ધનો આરંભ થતા જ મોટા ભાઈની પડખે હું દોડી આવ્યો. અમારા બંનેનું બળ પરાક્રમ જોઈ દુંદુભી નાસવા લાગ્યો. હવે બંને ભાઈ તેની પાછળ પડ્યા. દુંદુભી નાસતો નાસતો ગીચ ઘાસથી આચ્છાદિત એક ગુફામાં પેસી ગયો. હવે બંને ભાઈ પણ તેની પાછળ ધસી ગયા. દુંદુભીએ ગુફામાં પેટેલો જઈ વાલીએ મને ગુફાના દ્વારે ઉભો રાખ્યો અને કહ્યું, તું અહીં જો બરાબર ધ્યાન રાખ કે કોઈ બહારથી ધસી ના આવે. મારી આજ્ઞા વિના અહીંથી ખસતો નહીં. હું તેમની આજ્ઞા પ્રમાણે ગુફાના દ્વાર આગળ ઉભો રહ્યો. વાલી અને રાક્ષસ દુંદુભીનું યુદ્ધ ગુફામાં ચાલતું હતું. ઘડીકમાં વાલીને ચીસો સંભળાતી તો ઘડીકમાં દુંદુભીના બરાડા સંભળાતા. બંને વચ્ચે ધમાચકડી ચાલ્યા જ કરતી હતી. સુગ્રીવથી વાલીની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ શકે તેવું ન હતું. તેથી મેં ગુફા દ્વાર છોડી ગુફામાં પ્રવેશ કર્યો નહીં. હું પ્રતીક્ષા કરતો ગુફાની બહાર જ ઉભા રહ્યો. એટલામાં ગુફામાં ચાલતી ધમાચકડી બંધ થઈ અને લોહીના રેલા વહેતા વહેતા ગુફાની બહાર આવ્યા. રાક્ષસ કે વાલી એમાંથી કોઈ જ બહાર આવ્યું નથી. તેમ છતાં ધૈર્ય ધારણ કરીને હું ત્યાં જ ઉભો રહ્યો. લાંબા સમયના અંતે મેં માની લીધું કે બંને ગુફામાં જ મરણ પામ્યા છો. એમ જો ન હોય તો બેમાંથી એક જણ તો ગુફાની બહાર આવે જ આવે. આવો નિર્ણય કરી મેં ગુફાના દ્વાર આગળ મોટી શિલા ગોઠવી ગુફાનું દ્વાર બરાબર બંધ કરી દીધું. ત્યાંથી હું ભારે હૈયે કિષ્કિંધા નગરીમાં ગયો. વાલી થતા રાક્ષસ દુંદુભીના મૃત્યુનો શોક સંદેશ બધાને કહ્યો. તે પછી મેં મારા ભાઈની ઉદક ક્રિયા કરી. રાજ્ય સિંહાસન ખાલી રહેવું ન જોઈએ. જો રાજ્ય સિંહાસન ખાલી પડે તો નધણિયાતું રાજ જોઈએ આસપાસના શત્રુ રાજાઓ આક્રમણ કરે. એટલે બધા અમાત્યો અને મંત્રીઓ, રાજપુરુષો ને કિષ્કિંધા નગરીના નગરજનો ભેગા થઈ ને મારો કિષ્કિંધા નગરીના રાજ સિંહાસન પર અભિષેક કર્યો. થોડા સમય થતો વાલી રાક્ષસોનો વધ કરી મહેશ રૂપ ધારણ કરેલા મુર્દાને લાતો મારતો મારતો ગુફાના પ્રવેશ દ્વારે આવ્યો. તેણે આવીને જોયું તો ગુફા બંધ. આગળ મોટી શિલા મૂકેલી. તેને સુગ્રીવ ઉપર પાર ક્રોધ ચડ્યો અને લાત મારી શિલા ઉડાડી મૂકી. બહાર આવીને જોયું તો હું ન હતો. તેથી તેનો ક્રોધ આગની પેટે ભભૂકી ઉઠ્યો. તે દુંદુભીના ઢૂંઢને ક્યાં સુધી ગચડી ગયો અને છેલ્લે આવેશમાં આવીને ઢૂંઢના શીગડા પકડી ચોમેર ફેરવી દૂર ફેંકી દીધું. મરેલા મહિષી દુંદુભીનું શબ મતંગ ઋષિના આશ્રમ પાસે પડ્યું અને તેના લોહીના છાંટાથી આશ્રમ ભૂમિ અપવિત્ર બની. મતંગ ઋષિએ આ દુષ્કૃત્ય કરવા માટે વાલીને શાપ આપ્યો કે જો તું ઋષ્યમુખ પર્વતની સીમામાં પ્રવેશીશ તો તારો તત્કાલ નાશ થશે. ઋષિનો ભયાનક શાપ સાંભળી વાલી ધુંધવાતા અગ્નિ સમાન ક્રોધથી રાતો પીળો થતો કિષ્કિંધા નગરી પાસે આવ્યો. સુગ્રીવે કહ્યું, મેં કિષ્કિંધાનું સિંહાસન ગ્રહણ કર્યું. તે પછી થોડા જ સમયમાં વાલી નગરીમાં આવી પહોંચ્યો. વાલી મારી સામે ધસી આવ્યો. એના મુષ્ટિ પ્રહારથી મારા મોઢામાંથી લોહી ફૂટી નીકળ્યું. મારા કશા જ અપરાધ વિના વાલીએ મારા ઉપર ઉપરા છાપરી પ્રહાર કરવા માંડ્યો. મારી વાત પણ સાંભળવાની ધીરજ રાખી નહીં. મેં તેમને બે હાથ જોઈ નમસ્કાર કર્યા. કાલાવાલા કરીને મેં તેમને ધૈર્યપૂર્વક વાત સાંભળવા કહ્યું. તેમ છતાં તેમને મને ધુત્કારી કાઢ્યો. તે ક્રોધથી બોલ્યા, તે કપટપૂર્વક મારું રાજ્ય પડાવી લીધું છે. તું દેશદ્રોહી છે, તું ભાતૃદ્રોહી છે, તું મૃત્યુદંડને પાત્ર છે. તેમ છતાં તું મારો ભાઈ હોવાથી હું તને મૃત્યુદંડ નહીં પણ દેશવટો આપું છું.
દુષ્ટ તું અહીંથી ક્ષણ માત્રમાં ચાલ્યો જા. હું ડરનો માર્યો મારી પ્રિય પત્ની રૂમા વિના હાથે પગે એકલો અટુલો ચાલી નીકળ્યો. જો મેં વધુ વિવાદ કર્યો હોત તો મારે મારા પ્રાણથી હાથ ધોઈ નાખવા પડ્યા હોત. રામ તે પછી હું કિષ્કિંધાની સીમા છોડી અહીં ઋષિમુખ પર્વત પર આવીને રહું છું, કારણ કે મતંગ ઋષિના શાપને લીધે તે અહીં આવી શકે તેમ નથી. તેમ છતાં હિર્યા ગૌ મને તેનો ડર સતત સતાવ્યા કરે છે. મારે મન હવે માત્ર તમારો જ આધાર છે. મારા મંત્રી હનુમાનનું અને મારું નિવેદન છે કે તમે મને મારી પત્ની મેળવવામાં સહાયરૂપ થાવ અને મને વાલીના ભયથી મુક્ત કરો. તમે મારા પર ઉપકાર કરો. રામે સહિત મિત કરતા કહ્યું, રાજા સુગ્રીવ, આપણે મિત્ર ધર્મનું પાલન કરવાની પરસ્પર પ્રતિજ્ઞા કરી છે. મિત્ર ધર્મમાં ઉપકાર પણ સમાયેલો જ છે. હું તમને પ્રતિજ્ઞાથી કહું છું કે મારા અમોઘ તીરથી વાલી બચી શકશે નહીં. વાલીના નાશ સિવાય તમને કે તમારી પત્ની રૂમાઈને અભયની પ્રાપ્તિ થવાની નથી. રામની સત્ય પ્રતિજ્ઞાથી વાલી, સીતા અને રાવણની ડાબી આંખ ફરકવા લાગી. સ્ત્રીઓ માટે ડાબી આંખ ફરકે તે શુભ ચિહ્ન હોવાથી સીતાના મનમાં ધીરજ બંધાણી. પુરુષો માટે ડાબી આંખ ફરકે તે શુભ સંકેત હોવાથી રાવણ અને વાલી આંતરિક ઉદ્વેગથી ફફડવા લાગ્યા. इति श्री किष्किंधा कांड नो प्रकरण 50 समाप्त. बोलो श्री रामचंद्र भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेव श्री हरि. श्रीधरम माधवम गोपिका वल्लभम जानकी विनायकम श्री रामचंद्रम. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. हरि ओम तत्सत्. रघुपति राघव राजा राम.